રાષ્ટ્રીય બાલિકા દિવસ તથા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નિમિત્તે ગંગા સમગ્ર તાપી પ્રાંત ગુજરાત મોટર વાહન વિભાગ આરટીઓ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ માનવતા જાગૃત ટ્રસ્ટ તથા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની 108 ટીમ દ્વારા સંયુક્ત ઉપક્રમે 24 જાન્યુઆરી 2026 શનિવારે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યારા સ્થિત શ્રી શબરીમાતા કન્યા છાત્રાલય મૂસા રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 150 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અવસરે આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. બોજાણી સાહેબે માર્ગ સલામતીનું મહત્વ સમજાવી વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ, યોગ્ય ગતિ અને યોગ્ય લાયસન્સની આવશ્યકતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે વસ્તી પ્રમાણમાં ઓછી હોવા છતાં તાપી જિલ્લો અકસ્માત મૃત્યુદરના મામલે રાજ્યમાં 3જા ક્રમે આવે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા અકસ્માત સમયે નિર્ભય બની તાત્કાલિક મદદ કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી। બેભાન વ્યક્તિને સીપીઆર, કાર્ડિયોપુલ્મનરી રિસસિટેશન આપવાનો લાઇવ ડેમો રજૂ કરી જીવન બચાવવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી। સાથે એમ્બ્યુલન્સમાં રહેલ સાધનોની ઓળખ અને ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને જોઈ વિદ્યાર્થીનીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। શ્રી શબરીમાતા કન્યા છાત્રાલયનું સંસ્કારસભર, શિસ્તબદ્ધ અને સહકારપૂર્ણ આયોજન સૌના મનમાં વિશેષ છાપ છોડી ગયું। છાત્રાલય પ્રશાસનની જિજ્ઞાસા, શીખવાડવાની ભાવના અને સહયોગ બદલ સૌએ પ્રશંસા વ્યક્ત કરી। આ રીતે તમામ સહયોગી સંસ્થાઓના પ્રયાસોથી રાષ્ટ્રીય બાલિકા દિવસને સાચા અર્થમાં સાર્થક બનાવવામાં આવ્યો। આપણા શરીરમાં એક મગજ જ એવું અંગ છે, માથું આપણું, કે જે એકવાર કપાઈ જાય ને તો પછી માણસ ક્યાં મરી જાય। બાકી કોઈ વ્યક્તિનો હાથ કપાઈ જાય, અકસ્માત થાય ને તો હાથ ભાંગી જાય તો એ 2 મહિનામાં હાજર